મિત્રો, આજે આપણે લેખન સજ્જતા વિભાગ લઈશું અને લેખન સજ્જતા વિભાગમાં આપણે વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર કેવી રીતે કરવામાં આવે છે તેના વિશેની આપણે આજે સમજૂતી મેળવીશું। જ્યાં વિદ્યાર્થી મિત્રો તમને સેક્શન ઈમાં આ પ્રકારનો પ્રશ્ન વિચાર વિસ્તારનો પૂછાય છે। તમે 9મા ધોરણથી વિચાર વિસ્તાર કરતા જ આવ્યા છો। એક કાવ્ય પંક્તિ તમને આપવામાં આવે છે અને તેની તમારે સમજૂતી આપવાની હોય છે, એનો ભાવાર્થ લખવાનો હોય છે। જ્યાં વિદ્યાર્થી મિત્રો 5 માર્કનો આ ક્વેશ્ચન છે, એમાં તમે સરસ રીતે તમારા માર્ક મેળવી શકો એના માટે કેટલીક યાદ રાખવાની બાબતો, ધ્યાનમાં રાખવાની બાબતો અહીં હું તમને સમજાવીશ। તો ચાલો શરૂ કરીએ મિત્રો। પ્રશ્ન તમને કંઈક આ રીતે આપે છે, જુઓ, નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવો અથવા આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર 8-10 લીટીમાં કરો, આવી રીતે તમને પ્રશ્ન આપે છે। પંક્તિ કંઈક તમને આ પ્રકારની આપેલી હોય: સફળતા જિંદગીની હસ્તરેખાઓમાં હોતી નથી, ચણાયેલી ઇમારત એના નકશામાં હોતી નથી। આ રીતે તમારે આવી પંક્તિની સમજૂતી આપવાની હોય છે। તો કેવી રીતે આપી શકાય? તો પહેલાં તો એ સમજીએ કે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર એટલે શું। તો મિત્રો, કોઈ પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને, એટલે તમને ગદ્યનું વાક્ય પણ આપ્યું હોય ઓર પદ્યનું બી, અર્થ કે મર્મને ખોલીને, એટલે એમાં જે તમને કહેવામાં આવે છે અથવા તો જે સમજાવવા માંગે છે, જે પંક્તિ અથવા તો ગદ્ય તમને જે સમજાવવા માંગે છે એ અર્થને ખોલી નાખો, એટલે કે સમજાવો શું કહેવા માંગે છે, એની અંદર જ તમને કંઈ અર્થ પડેલો હશે, જે તમને સંદેશ કહેવા માંગે છે પંક્તિની અંદર અથવા તો વાક્યની અંદર હશે, અને તેને વિસ્તારી અને તમારે સમજાવવાનું કે એ પંક્તિ શું કહેવા માંગે છે, બરાબર। જેમ કે કોઈ પોયમ હોય અને એને આપણે સમજતા હોઈએ તો કેવા એક લીટી સમજીએ છીએ, કોઈ પાઠને આપણે એક લીટી સમજીએ છીએ, બસ તેવી જ રીતે તમારે વિસ્તારીને વર્ણવવું, એને અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર કહેવાય। ગદ્ય કે પદ્યની આપેલી પંક્તિમાં ઉત્તમ જીવન સત્ય વર્ણાયેલું હોય છે। જ્યાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એવી જ પંક્તિ અથવા તો વાક્ય આપવામાં આવશે કે જેમાંથી કંઈ બોધ અથવા તો મોરલ મળતું હોય, બરાબર, જેમાંથી કંઈ આપણને સંદેશો મળતું હોય, જીવનનું કંઈ સત્ય એની અંદર વર્ણાયેલું હોય, જે સનાતન સત્ય છે, જેના આધારિત આપણું જીવન રહેલું છે, તેવું કંઈક તમને આપવામાં આવશે। વિચાર વિસ્તાર અર્થ વિસ્તારમાં ગદ્ય પદ્ય પંક્તિઓમાં રહેલા મર્મને, અર્થને, વિચારને ખોલવામાં આવે છે। એટલે હમણાં કીધું તે જ પ્રમાણે કે તમે જ્યારે વિચાર વિસ્તાર કરો છો, એને સમજાવો છો, ત્યારે એ જે જીવનનું સત્ય એમાં વણાયેલું છે તે તમારે સવિસ્તાર સમજાવવાનો રહેશે। ગદ્ય પદ્ય પંક્તિનો અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર કરતી વખતે તેમાં અન્ય ઉદાહરણો કે પંક્તિઓ વગેરે મદદરૂપ થાય છે। જે હા વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિચાર વિસ્તારને સમજાવો છો, જેમ કે તમને મેં અહેવાલ લેખન કીધું, બરાબર છે, કે અન્ય તમને જેટલા કેટલાક વાક્યો મેં તમને કીધા, અહેવાલ લેખન કે ગ્રામરના જે પોઈન્ટ તમે વર્ણવો ત્યારે જે આપેલું છે તે જ તમારે લખવાનું છે। અહેવાલ લેખનમાં મેં તમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમારે કોઈ પણ જાતના વધારે આલંકારિક ભાષાઓનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ નિબંધ અને વિચાર વિસ્તાર એવા છે કે જેમાં તમે જે મર્મ સમજાવવા માંગો છો તેમાં તમે અન્ય ઉદાહરણો લઈ શકો છો। જ્યાં વિદ્યાર્થી મિત્રો વિચાર વિસ્તારને સમજાવવા માટે તમે જીવનના અન્ય ઉદાહરણો લઈ શકો। બીજી રીતે કહીએ, લાસ્ટ લીટી જોજો મિત્રો, કોઈ પણ અર્થસભર પંક્તિ, કાવ્ય પંક્તિ, સુભાષિત કે કહેવતને સરળ શબ્દોમાં ને વિસ્તારથી સમજાવવામાં આવે તે કાર્યને વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તારના કાર્યો કહેવાય। એટલે શું કહેવાય વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર? તમને કોઈ પંક્તિ આપી હોય, કોઈ કાવ્ય પંક્તિ આપી હોય, કોઈ સુભાષિત આપ્યો હોય અથવા તો કોઈ કહેવત આપી હોય, તેનો તમે જે મર્મ છે અથવા તો અર્થ છે તેને એકદમ વિસ્તારપૂર્વક સમજાવો છો, તેને વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર કહેવામાં આવે છે। અર્થ વિસ્તાર કરતી વખતે જે ધ્યાનમાં રાખવાની બાબતો છે તે કઈ કઈ છે? કેવી રીતે અર્થ વિસ્તાર કરશો? તો અપાયેલી પંક્તિને ધ્યાનપૂર્વક વાંચો, 2-3 વાર વાંચો, જે પંક્તિ છે ને 2-3 વાર વાંચો, એટલે ઓટોમેટિક એનો મર્મ તમને ખબર પડશે। તેના બધા શબ્દોનો પહેલાં અર્થ સમજો, જે કંઈ પણ અર્થ આપેલો, જે પણ પંક્તિ આપી છે તેના જે શબ્દો છે તે શું કહેવા માંગે છે, એનો અર્થ શું છે। શક્ય છે કે એકાદ શબ્દ ન સમજાય, પણ જો એને અવગણીને ચાલો અને એ જ શબ્દ પંક્તિને ખોલવામાંની ચાવી હોય તો મર્મ નહીં પકડાય। આ સંજોગોમાં
પંક્તિમાં રહેલા સંદર્ભને ઉકેલવાની કોશિશ કરો. જી હા વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત કેટલાક શબ્દો એવા હશે કે જે તમને બધા શબ્દોના અર્થ ના ખબર હોય. એકાદ શબ્દ એવો હશે કે જેનો અર્થ શું કહેવા માંગે છે ખબર ના હોય. પણ કેટલીક વખત એવું બને કે જે શબ્દનો અર્થ જ ખબર નથી એ જેનો મર્મ હોય, એ જ તમને પંક્તિ જે સંદેશ આપવા માંગે છે એ શબ્દમાં જ રહેલી હોય, તો એને તમે બિલકુલ અવગણી નાખો તે ના ચાલે. તો ફરી પાછી પંક્તિ વાંચો અને શું કહેવા માંગે છે પંક્તિમાં બીજા શબ્દોને જોડીને એનો ભાવાર્થ પકડવાનો પ્રયત્ન કરો. જે શબ્દો તમને સમજાયા છે, જેના અર્થ તમને સમજાયા છે, એના અનુસંધાનમાં ભાવાર્થ પકડવાની કોશિશ કરો. પંક્તિના વિચારને સમજ્યા બાદ એ અર્થને ખોલવામાં મદદરૂપ થાય તેવા દ્રષ્ટાંતો, પ્રસંગો, વિચારો અને અન્ય પંક્તિ યાદ કરો અને પંક્તિના મૂળ અર્થની નજીક હોય તેવી મર્મ ઉપયોગી નીવડે તેવી વિગતોનો ઉપયોગ કરીને વિચાર વિસ્તાર કરો. જી હા વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું કે આ પંક્તિ શું કહેવા માંગે છે. ત્યાર પછી એને સમજાવવું છે. હવે એને સમજાવવા માટે તમારી પાસે કંઈક તો આધાર હોવા જોઈએ ને. જેમ કે તમારી પાસે એના અનુસંધાનમાં કંઈક ઉદાહરણ હોવા જોઈએ, તો એ ઉદાહરણને યાદ કરો કે કયા ઉદાહરણ વડે તમે જે આ પંક્તિ છે તેને સમજાવી શકશો. એવા જુદા જુદા ઉદાહરણો તમે યાદ કરો અને એમાંથી ઉત્તમ ઉદાહરણ તમારે પસંદ કરો કે જે તમારી પંક્તિ સાથે સુસંગત હોય, એના મર્મને તે પકડી રાખતું હોય તેવું ઉદાહરણ પસંદ કરો. અન્ય દ્રષ્ટાંત કે પંક્તિઓ ટાંકતી વખતે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મૂળ પંક્તિના મર્મથી વિષયાંતર ન થઈ જાય, આવી પંક્તિઓનો અતિરેક ના થઈ જાય. જી હા વિદ્યાર્થી મિત્રો, તમે જે વિચાર વિસ્તાર કરતી વખતે તમે જે પણ ઉદાહરણો લો છો અથવા તો અન્ય પંક્તિ લો છો એ એવી પસંદ કરવાની કે આપણી જે પંક્તિ છે એને સમજાવવામાં મદદરૂપ થાય, નહીં કે એ કોઈ સુસંગત ના હોય. સુસંગત ન હોય તેવી પંક્તિ નહીં પસંદ કરવાની, તો એ તમે વિષયાંતર કરી નાખશો. તમારી પંક્તિનો અર્થ સમજાવે તેવું ઉદાહરણ તમારે અહીં પસંદ કરવાનું છે. લાસ્ટ લાઈન જોજો મિત્રો, સુંદર રીતે અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાંચન. લેખનની ગુણવત્તા સતત વાંચન વધે છે. જે હા વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ વિષય વસ્તુનો વિસ્તાર કરીને ક્યારે સમજાવી શકો? જ્યારે તમારું વાંચન હોય, તમારી પાસે શબ્દ ભંડોળ હોય, તમારા જે વાક્યો છે તેને યોગ્ય રીતે ક્રમબદ્ધ ગોઠવવાની આવડત હોય, તે તમને વાંચનથી અને લેખનથી જ આવડશે. તો મિત્રો, આ કેટલીક બાબતો છે તે તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે અર્થ વિસ્તાર માટે કેટલાક ઉદાહરણ આપણે લઈએ અને પછી એને કેવી રીતે અર્થ વિસ્તાર કરવામાં આવે. તો અર્થ વિસ્તાર કરવા માટે 3 મુદ્દા ધ્યાનમાં રાખવા, 3 સ્ટેપ છે તેના. તો 3 સ્ટેપ પસાર કરવાના છે, 3 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. તો અર્થ વિસ્તાર કરવાના 3 તબક્કા કયા છે મિત્રો? તો પહેલું છે આરંભ અથવા તો ભાવાર્થ, એટલે પંક્તિ શું કહે છે. હું તમને આખું ઉદાહરણ સમજીને 3 તબક્કા સમજાવું છું મિત્રો, ઉદાહરણ લઈને. મધ્ય સમજૂતી એટલે એનું વચ્ચેની જે સમજૂતી આવે તે, અને અંત અથવા તો અર્થબોધ. આ 3 મુદ્દા, 3 તબક્કામાં તમારે આખો અર્થ વિસ્તાર કરવાનો છે. તો ચાલો એને 2 ઉદાહરણ દ્વારા સમજીએ. તમને અહીં સ્ક્રીન ઉપર 2 પંક્તિ દેખાઈ રહી છે. પહેલું ઉદાહરણ છે, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. બીજું છે, આવ નહીં આદર નહીં નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જોઈએ કંચન વર્ષે મેં. આનું સૌ પ્રથમ આપણે સમજૂતી, આ બંનેની સમજૂતી 3 તબક્કામાં મેળવીશું. પહેલો તબક્કો છે આરંભ અથવા ભાવાર્થ. આ પ્રથમ તબક્કામાં પંક્તિમાં રહેલ મુખ્ય વિચાર કે રહસ્યને 1-2 લીટીમાં જણાવવાનું છે. તો આ શું કહે છે, આનો ભાવાર્થ શું છે જુઓ મિત્રો. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ પછી જુવાળ. એટલે શું મિત્રો? તો અહીં તમને જીવન વિશે સમજાવવામાં આવ્યું છે કે જીવનમાં ચડતી પડતી તમને આવ્યા જ કરે, સુખ દુઃખ એ ઘટમાળ ચાલ્યા જ કરે. જેમ દરિયામાં ભરતી આવે પછી ઓટ આવે ને ઓટ આવે પછી ભરતી આવે, તેમ જીવનમાં સુખ અને દુઃખ એ સતત પરિવર્તનશીલ છે. તો તમે એને કેવી રીતે લખી શકો કે પ્રસ્તુત પંક્તિમાં કવિએ સમયની પરિવર્તનશીલતા, એટલે જીવન એ સમય સાથે ચાલે છે ને સમયની પરિવર્તનશીલતાનું અદ્ભુત સત્ય રજૂ કર્યું છે. કૂવામાંથી પાણી ખેંચવા માટે પહેલાંના સમયમાં રેંટ વપરાતા હતા. આ રેંટના ઉદાહરણ દ્વારા
કવિએ અહીં જીવનની વાસ્તવિકતા, જી હા વિદ્યાર્થી મિત્રો, અહીં જે ઊંચી નીચી ફર્યા કરે એ જે ઉદાહરણ છે એ જ્યારે પહેલાં જે ગરગડી વાપરવામાં આવતી હતી, ગોળ એવું ચક્ર આવતું હતું અને એ ચક્ર ફરે એની સાથે તમારી કૂવામાં પાણી ખેંચવા માટે ડોલ કૂવાની અંદર જાય, પાછું ચક્રને ફેરવવો એટલે જે ડોલ છે તે ઉપર આવે. એટલે એ રેટના ઉદાહરણ દ્વારા જે અહીંયા સમયની જે સમયમાં જે પરિવર્તનશીલ છે તે તમને અહીં સમજાવવામાં આવ્યો છે. જ્યારે અહીં તમે અહીં જુઓ શું કહે છે, આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં ને તે ઘર કદી ન જોઈએ, કંચન વર્ષે મેં. એટલે આપણે જ્યારે આમાં કવિએ સમજાવ્યું છે કે જ્યારે કોઈના પણ આપણે ઘરે જઈએ, બરાબર, અને ત્યાં આપણને કોઈ આદર ન મળે, આવકાર ન મળે, આપણે જઈએ તો એના સામેવાળાના જેના ઘરે જઈએ છીએ એની આંખમાં આપણને તિરસ્કાર જોવા મળે, ને એટલે કે પ્રેમ ન જોવા મળે, એવા ઘરે કદીએ ન જવું, એવું અહીં કહેવા માંગે છે. ભલે પછી ત્યાં તે ગમે તેટલું કે ને કે ધનવાન વ્યક્તિનું ઘર હોય. એટલે અહીં કહે છે, પ્રસ્તુત પંક્તિમાં કવિએ સમજાવ્યું છે કે કોઈના ઘરે આપણે જઈએ ત્યારે જો આદર માન ન મળે અથવા તેની આંખમાં આપણા પ્રત્યે સ્નેહ ન જોવા મળે તો એવા ઘરે ક્યારેય જવું જોઈએ નહીં, ભલે પછી એ ઘર શ્રીમંતનું હોય. આવી રીતે પ્રથમ તમારે ભાવાર્થ લખવાનો. સેકન્ડ મુદ્દો એટલે બીજો તબક્કો જોઈએ. બીજા તબક્કામાં મધ્ય સમજૂતીમાં તમારે પંક્તિમાં રહેલ ભાવાર્થને સમજાવવાનો. પંક્તિને અનુરૂપ તમારે ઉદાહરણ અથવા તો દ્રષ્ટાંત આપવાના અને એ રીતે સમજાવવાનું. તો આગળનું જ આપણે જોઈએ, આગળના બંને ઉદાહરણની મધ્ય સમજૂતી શું થાય છે તે જુઓ. તો જેવી રીતે કૂવામાંથી પાણી ખેંચવા માટે વપરાતા રેટની ઘટમાળ એટલે ગોળાકાર ગોઠવાયેલી ઘડાઓની હારમાળા, મેં તમને કીધું તેમ આખું એક ગોળાકાર ચક્ર આવે અને એ ચક્ર ફરતું જાય, બરાબર, અને કૂવામાંથી પાણી ખેંચાતું જાય. એટલે વારાફરતી જે પણ પાત્રો હોય તે બધા કૂવામાં આવતા જાય, પાણી લેતા જાય ને ભરાતું જાય. એટલે જેમ રેટની ઘટમાળ એટલે ખાલી પાત્ર આવે ભરાય, પાછું ખાલી પાત્ર આવે ભરાય, બરાબર, માં નીચે પાણીથી ભરાયેલો ઘડો ઉપર આવે ત્યારે તેમાં રહેલું પાણી ખાલી થઈ જાય. એટલે જેવું કૂવામાં તમે પાણી રેટ નાખો છો એટલે ખાલી પાત્ર ભરાઈ જાય, ભરાઈને એ પાત્ર ઉપર આવે એટલે પાણી પાછું કાઢી લઈએ એટલે કે ખાલી થઈ જાય. અને ઉપરનો ખાલી ઘડો કૂવાના પાણીના સંપર્કમાં આવે ત્યારે ખાલી ઘડો ભરાઈ જાય એટલે ફરી પાછો એ ખાલી ઘડો આપણે કૂવામાં નાખીએ એટલે ફરી પાછો તે પાણીથી કૂવામાંના પાણીથી ભરાઈ જાય. જીવનમાં પણ આવી જ રીતે ચડતી પડતી આવે છે, સુખ દુઃખ જેને કહીએ છીએ તે રીતે આવે છે. વળી જીવનરૂપી સાગરમાં પણ ભરતી અને ઓટની પ્રક્રિયા અવિરતપણે ચાલતી હોય છે. જી હા વિદ્યાર્થી મિત્રો, જેમ સાગરમાં ભરતી આવે છે અને પછી ઓટ આવે છે, પહેલાં પાણી બધું ધસી આવે છે અને પછી ઓટ આવે એટલે પાણી વિસરાઈ જાય છે, તેવી રીતે જીવનમાં પણ કોઈક વાર સુખના સારા દિવસો આવે છે તો કોઈક વાર આપણા દિવસો એવા હોય જે આપણને અનુકૂળ નથી હોતા, એટલે જેને નરસારૂપ કહીએ છીએ. તો જેમ સાગરમાં ભરતી ઓટ આવે છે તેમ આપણા જીવનમાં પણ આવ્યા કરે છે. ત્યારે કહી શકાય કે માનવ જીવન સુખ દુઃખથી ભરેલું જ રહે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી જીવશો ત્યાં સુધી આ ઘટમાળ તો ચાલ્યા જ કરવાની જે સુખ દુઃખની છે. તેમાં ક્રમશઃ સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ આવતા જ રહે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, કાયમ કોઈ પણ દિવસો એક સરખા નથી હોતા, કોઈક વાર ચડતી, કોઈ વાર પડતી, કોઈ વાર સુખ તો કોઈ વાર દુઃખ સતત ચાલ્યા જ કરે છે. જેવી રીતે રાત પછી દિવસ, દિવસ પછી રાત, તડકા પછી છાંયો અને છાંયો પછી તડકો, બરાબર, અમાસ પછી પૂનમ ને પૂનમ પછી પાછી અમાસ. આ તમારા ઉદાહરણ થયા જે આપણે સમજાવવા માટે અહીં ઉપયોગમાં લીધા છે. તેમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ માનવ જીવન સાથે વણાયેલા છે. આ આપણી પ્રથમ પંક્તિનું ઉદાહરણ થયું. બીજી પંક્તિની મધ્ય સમજૂતી આપણે જોઈએ. તમામ મનુષ્યને પોતાનું સ્વમાન પ્રિય હોય. આમાં આપણને કહ્યું છે ને કે જ્યાં આદરમાન મળે નહીં ત્યાં આપણે નહીં જવાનું, બરાબર. તો આપણને કેમ નહીં જવાનું? કારણ કે આપણને આપણું સ્વમાન પ્રિય હોય છે. અભિમાન અને સ્વમાન વચ્ચે ઘણો બહુ પાતળી ભેદરેખા છે મિત્રો, અભિમાન અને સ્વમાન વચ્ચે. કોઈ પણ શ્રીમંત વ્યક્તિના ઘરે જઈએ અને જો આદરમાન ન મળે, એટલે કારણ કે શ્રીમંત વ્યક્તિ હોય તો એને પોતાના પૈસાનું ને એનું એક અભિમાન હોય, ત્યાં જઈએ અને જો આપણે એના સમકક્ષ ન હોઈએ અને આપણને જો આદરમાન ન મળે, આવકાર ન મળે, તેની આંખોમાં આપણા પ્રત્યે સ્નેહ ન જોવા મળે, એટલે કે પ્રેમ ન જોવા મળે, તો એવા શ્રીમંતોના ઘરે જવું આપણે ટાળવું જોઈએ. આપણા પ્રત્યે ભાવ ન દર્શાવે તેવા વ્યક્તિના ઘરે જવાથી આપણું સ્વમાન હણાય છે. જ્યાં
વિદ્યાર્થી મિત્રો, જેને આપણે ઘરે જઈએ અહંકારવશ આપણને આવો એવું પણ નથી આવકાર આપી શકતા. ત્યાં આપણે જઈએ અને જેની આંખમાં આપણા પ્રત્યે એમ થાય કે ક્યાં આવી ગયા, એવો તિરસ્કાર હોય તો આપણે ત્યાં જઈએ તો આપણું સ્વમાન હણાય છે. પ્રેમ વગર કોઈ મીઠાઈ પીરસે એના કરતાં સ્નેહના સૂકા એટલાની મીઠાશ વધુ હોય. અહીંયા ઉદાહરણ છે મિત્રો, જે મધ્ય ભાગમાં મેં તમને કીધું હતું ને, જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા તમે કહી શકો કે તમે ક્યાંક જાઓ છો ને તમને ફેંકીને બહુ સરસ મીઠાઈ આપી હોય, તિરસ્કારથી મીઠાઈ આપી હોય, અથવા તો પ્રેમ વગરથી જાણે આપવું પડતું હોય તેવી મીઠાઈ પીરસી હોય, એના કરતાં કોઈ પ્રેમથી સૂકો રોટલો આપી દે ને તો પણ એમાં બહુ મીઠો લાગે. મહાભારતમાં તમને આ ઉદાહરણ કદાચ ખબર હશે. આ ઉદાહરણ મહાભારતનું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ વિદુર, એટલે મહાભારતમાં જ્યારે યુદ્ધ થવાનું હોય છે ત્યારે શ્રી કૃષ્ણ રાજમહેલમાં આવે છે. તો એમાં જો દુર્યોધનના ઘરે જાય તો એમને ઘણું બધું આરામ ને સહુલિયત ને બધું મળે એમ હતું, પણ દુર્યોધન એ યોગ્ય રસ્તે ન ચાલતો હતો. એટલે પ્રેમથી આવકાર મળે છે શ્રી કૃષ્ણને એના કાકાનો વિદુરનો. એટલે શ્રી કૃષ્ણ વિદુરના ઘરે જાય છે, પણ વિદુરના ઘરે કોઈ એવી જાહો જલાલી કે 56 પ્રકારનો ભોજ નથી મળતો. ત્યાં તેને ભાજીનું શાક પીરસવામાં આવે છે, અને તે ભાજીનું શાક હોંશે શ્રી કૃષ્ણ જેવા જેને ભગવાન કીધા છે તે પસંદ કરે છે. એવી જ રીતે દરેક મનુષ્યએ પોતાનું સ્વમાન, કારણ કે શ્રી કૃષ્ણ જાણતા હતા કે જો દુર્યોધનના ઘરે જશે તો તે અપમાન કરી શકે છે, એટલે તે પોતાનું સ્વમાન પસંદ કરીને વિદુરના ઘરે જાય છે. તો મિત્રો, તમે સમજી શકો છો આ બે ઉદાહરણ દ્વારા કે કઈ રીતે તમે મધ્ય સમજૂતી વિચાર વિસ્તારની આપી શકો છો. પંક્તિનો અંત અથવા તો અર્થબોધ. આ તબક્કામાં વિચારમાંથી પ્રગટતા જીવન વિષયક અર્થબોધને 2-3 લીટીમાં તમારે જણાવવાના હોય. જે પંક્તિ આપી છે તે તમારા જીવન વિશે શું કહી જાય છે, કારણ કે મેં તમને કીધું કે જે પણ અર્થ વિસ્તાર હશે એ અર્થ વિસ્તાર તમને જીવનના સત્યનું કંઈક તમને બોધ આપી જશે, જેને મોરલ કહીએ છીએ. તો શું મોરલ મળે છે તો તે તમારે સમજાવવાનું હોય છે. તો જેમ કે ઉદાહરણ 1માં આપણે જોયું, તેમાં આપણને શું બોધ મળતો હતો કે જીવનમાં આપણે જાણીએ ચડતી બળતી સુખ દુઃખ એ સતત આવે છે, બરાબર. એટલે એ શું કહે છે કે જીવનમાં સુખ દુઃખ ક્યાં નથી, દરેકના જીવનમાં સુખ દુઃખ આવશે, પણ સુખમાં છકી નથી જવાનું, એટલે કે અભિમાની નથી બની જવાનું, અને દુઃખ આવે તો હિંમત હારી નથી જવાનું. આ રીતે સુખ દુઃખમાં સમાન વ્યવહાર, એટલે કે ને સુખ આવે કે દુઃખ આવે, આપણો વ્યવહાર તેના પ્રત્યે, જીવનની એ પરિસ્થિતિ પ્રત્યે સરખો હોવો જોઈએ. આપણો વ્યવહાર બદલાવો ન જોઈએ. જો સુખમાં છકી જઈએ તો એ અભિમાનના કારણે આપણે અન્યનું અપમાન કરી બેસીએ. એટલે આપણો વ્યવહાર સદાય સરખો રાખવાનો છે. બીજા ઉદાહરણમાં આપણને શું બોધ મળે છે તો બીજા ઉદાહરણમાં આપણને મળે છે કે જીવનમાં સ્વમાનનું વિશેષ મહત્ત્વ છે. સ્વમાનથી વાલું કંઈ પણ ન હોય. કોઈ પણ સુખ સગવડતા ગમે તેટલી પીરસે ને પણ એ સ્વમાન આગળ કંઈ નથી. સ્વમાનના ભોગે મોટા આતિથ્યનો સ્વીકાર ન કરવો જોઈએ. એટલે મોટી મોટી જગ્યાએ જાઓ પણ ત્યાં તમને સ્વમાન ન હોય તો એવી જગ્યાએ આપણે જવું ન જોઈએ. વ્યક્તિએ પોતાના તેમજ બીજાના સ્વમાન પ્રત્યે, એટલે જેમ આપણને આપણું સ્વમાન વાલું હોય અને આપણે કોઈ આપણું અપમાન કરે તો ન સહન કરી શકીએ ને, તો આપણે જે સહન નથી કરી શકતા એ બીજાનું કરીશું ખરા. એટલે બીજાનું અપમાન કરવા માટે આપણે કરવું જોઈએ ખરું. એટલે જેમ આપણે આપણું સ્વમાન બચાવવું જોઈએ તેવી રીતે આપણા થકી, આપણા વ્યવહાર દ્વારા અથવા તો બોલ દ્વારા કોઈનું અપમાન ન થાય તેની કાળજી રાખવી જોઈએ. એટલે જ્યારે આપણા ઘરે કોઈ વ્યક્તિ આવે છે ત્યારે એને મીઠો આવકાર આપવો જોઈએ. આપણી આંખમાં એક સ્નેહ હોવો જોઈએ એના આવકાર માટે, તો એ વ્યક્તિને એનું સ્વમાન હણાયું નથી એવો અહેસાસ થાય. કહેવાય છે ને મિત્રો કે જેવું તમે આપો છો તેવું તમે પામો છો. જી હા વિદ્યાર્થી મિત્રો, આવા બે નાનકડા ઉદાહરણ દ્વારા અર્થવિસ્તાર કેવી રીતે, પહેલાં તો અર્થવિસ્તાર શું છે તે તમે બરાબર સમજી ગયા હશો કે કઈ બાબતો અર્થવિસ્તારમાં ધ્યાનમાં રાખવાની છે. આશા રાખું છું એ પણ તમને ખ્યાલમાં આવી હશે. અને બે ઉદાહરણ દ્વારા તમને ખબર પડી હશે કે અર્થવિસ્તાર કેવી રીતે કરાય. એ તમારે 3 તબક્કા લખવાના નથી, તમારે સળંગ જ લખવાનું છે. હા, તમે 3 પેરેગ્રાફ પાડી શકો. પહેલો પેરેગ્રાફ પાડો છો જેમાં પંક્તિમાં શું કહ્યું છે તે કહો છો, બીજો પેરેગ્રાફ તેને ઉદાહરણ દ્વારા સવિસ્તાર સમજાવો છો, અને અંતની લીટીમાં, અંત પેરેગ્રાફમાં તમે શું બોધ આપે છે તે તમે લખો છો. તો મિત્રો, આ રહ્યો તમારો અર્થવિસ્તાર ઉદાહરણ સહિત. કેટલાક
તમને હું અર્થ વિસ્તારની પંક્તિઓ આપું છું, તે તમે જાતે કરશો એવી આશા રાખું છું. કડવા હોય લીમડા પણ શીતળ હોય તેની છાંય. હવે આમાં તમને થોડું થોડું સમજાવું છું, તમારી જાતે પ્રયત્ન કરજો. લીમડો તમે જાણો છો કડવો હોય, બરાબર, તેનો સ્વાદે તે તમે પાંદડા ખાઓ તો ખૂબ જ કડવો હોય, પણ તેનો છાંયડો એ ઝાડ નીચે બેસો ને તો ખૂબ જ ઠંડક લાગે. બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય, કદમ અસ્થિર હો એને કદી રસ. બાંધવ હો અબોલડા તોય પોતાની બાય, એટલે મિત્રો કેટલીક વખત ભાઈઓ ભાંડુઓ વચ્ચે મન દુઃખ થઈ જતું હોય, બરાબર, પણ છતાં અને કેટલાક મોટા વડીલો હોય તેના વેણ કેટલીક વાર શીખ એ આપણને બહુ કડવી લાગતી હોય ને, બરાબર, પણ તોય તે આપણું જીવન બનાવી દેતું હોય છે. અહીં સુધીની આ એક કાવ્ય પંક્તિ છે. આ બીજી કાવ્ય પંક્તિ જુઓ. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, એટલે જેને કે જીવનમાં ડિસિઝન પાવર ના હોય, નિર્ણયાત્મક સ્થિતિ ના હોય, જે નિર્ણય ન લઈ શકતો હોય, એને ગમે તેવો રસ્તો તમે આપો સામે પડ્યો હોય તોય કયા રસ્તે જવું એ ખબર નથી પડતી. અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. જ્યાં વિદ્યાર્થી મિત્રો જેને અડગ મન હોય, જેનો દ્રઢ નિશ્ચય હોય, સંકલ્પ હોય, તેને ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં હિમાલય પણ તે સર કરે છે. જેમ અરુણિમાએ ઘણી બધી, તમે એનું ઉદાહરણ લઈ શકો ને સમજાવી શકો કે તેણે હિમાલય સર કરેલું ને, તો તેવી રીતે દ્રઢ મનોબળવાળાને કોઈ પરિસ્થિતિ ખરાબ લાગતી નથી. ઘટમાં ઘોડા થનગને આત્મ વીજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે પા. જ્યાં વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જાણીતી પંક્તિ છે. 2 પંક્તિઓ મેં સમજાવી, 3 પંક્તિઓ તમે પ્રયત્ન કરશો ને, નહીં સમજે તો મને જરૂરથી કહેજો, હું તમને ચોક્કસ સમજાવીશ. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. જો મિત્રો વાંચીને મને તો સમજ પડી ગઈ, આમાં પણ વાંચીને મને સમજ પડી ગઈ, તમને સમજ પડી ન પડી હોય તો 3-4 વાર વાંચો અને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો. નાથ એટલે ભગવાન. આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં દહાડા. આજે કરી નાખશું, કાલે કરી નાખશું. અરે હું તો સમજાવવા માંડી તમને, તમારે સમજવાનું છે. લંબાવો નહીં દહાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. જે હવે વિદ્યાર્થી મિત્રો વાંચીએ છીએ એમાં જ સમજ પડે છે. જુદા જુદા ઉદાહરણો દ્વારા સરસ રીતે તમે આને સમજાવવાનો, લખવાનો પ્રયત્ન કરશો.